એ સમયે પરંપરાગત છેલ્લા લગભગ 38 વર્ષથી અમે મહંતશ્રીનું અને રથોનું અમે સન્માન અને સ્વાગત કરીએ છીએ। તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો, કાર્યકર્તાઓ, શાહપુર વેપારી એસોસિએશનના લોકો અને સર્વ સેવકો અને શાંતિ સમિતિના સભ્યો બધા ભેગા મળીને એક જેને કહેવાય કે અનેરો લોક ઉત્સાહ જેવો વાતાવરણ આજે રથયાત્રાની અંદર ઉત્પન્ન થાય છે। અમારા માટે તો એક બહુ અનેરો દિવસ હોય છે કે રથયાત્રાના દિવસે જે અહીંયા અમારે ત્યાં જે દાયકાઓથી અમે જ્યારે સાથે રહ્યા એ લોકો કોઈને કોઈ કારણે સુખી થયા, કાંક અશાંત પરિસ્થિતિના પરિણામે લોકોએ શ્રાદ્ધ કર્યું, પરંતુ વર્ષમાં એક દિવસ એવો હોય છે કે પવિત્ર રથયાત્રાનો કે એ દિવસે અમે અમારા પરંપરાગત જે જૂના જે અમારા પાડોશીઓ હતા, જેમની સાથે અમે બાળપણ વાગોળ્યું હતું, એ તમામ લોકોના પણ આજે અમને એકબીજાના દર્શન થાય છે। એટલે હું માનું છું કે જે જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથ જાતે નગર યાત્રા નીકળતા હોય એવા સમયની અંદર આજે ઈશ્વરને, અલ્લાહને તમામને પ્રાર્થના કરીએ કે આપણા રાજ્યની અંદર જે અત્યારે વરસાદની અછત છે એ અછત પણ પૂરી થાય અને આજના પવિત્ર પ્રસંગ પર વરસાદની શરૂઆત થાય અને વરસાદ જે છે જેનાથી મૂંગા ઢોર અને જે જમીનના આપણે જેને કહેવાય તાત, ખેડૂતો બહુ જ હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આજના પવિત્ર પ્રસંગે આજે આપણે ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જ્યારે દરિયાપુરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થતી હોય ત્યારે કોમી એકતાના દ્રશ્યો અચૂક જોવા મળતા હોય છે। મુસ્લિમ ભાઈ બહેનો હોય છે, ત્યાં આવતા હોય છે, ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવે છે, ફૂલહાર ચડાવવામાં આવે છે। આ સાથે જ ત્યાંથી જ્યારે દિલીપદાસજી જ્યાં મહારાજ પહોંચતા હોય છે તો એમનું પણ સ્વાગત કરવામાં આવતું હોય છે। અમારી સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે દરિયાપુરથી જોડાઈ ગયા છે। કશ્યપ, રથ બસ થોડી જ વારમાં દરિયાપુર પહોંચશે, ત્યાં કોમી એકતાના દ્રશ્યો દર વખતે જોવા મળતા હોય છે। આ વખતે પણ મુસ્લિમ ભાઈ બહેનો છે રથને આવકારવા માટે, તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે આતુર છે, અધીરા છે, તેમણે પણ ઘણી જ તૈયારીઓ કરી છે। સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અત્યારે આ ટેબલો જે છે તે દરિયાપુર ખાતે પહોંચ્યા છે અને અહીંથી આગળ રથયાત્રાના રૂટ તરફ આગળ વધી રહ્યા છે। મહત્વનું છે કે થોડી વારમાં જ અહીં અખાડા, ત્યારબાદ ભજન મંડળી અને બાદમાં ભગવાનના રથ છે તે અહીં દરિયાપુર ખાતે પહોંચશે। અતિ સંવેદનશીલ વિસ્તાર આ માનવામાં આવે છે, પરંતુ હાલ અહીં શાંતિપૂર્ણ રીતે યાત્રા જે છે તે અહીંથી પસાર થઈ રહી છે અને ભગવાનની એક ઝલક જોવા માટે થઈને લોકો જે છે તે કલાકોથી અહીંયા ઊભા છે। કેટલાક અહીંના સ્થાનિકો છે તેને બેન શું કહેશો બેન, અહીં ભગવાનના દર્શન કરવા માટે થઈને આપ ઉપસ્થિત મળે? ભગવાનના દર્શન કરવાથી ભગવાનના દર્શન કરો સારો લાભ મળે અને આટલી મેદનીમાં ઉભું રહેવું કે સહેલી વાત નથી। કેટલા કલાકથી ઊભા છો બેન? 3 કલાકથી ઊભા છે। કલાકોથી અહીં લોકો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે થઈ અને ઉપસ્થિત છે। નહીં માત્ર વૃદ્ધો, યુવાઓ છે તે પણ ઉપસ્થિત છે। કેટલા કલાકથી અહીં ઉપસ્થિત છો? 1 વાગ્યાના દર્શન થોડી વારમાં થવાના છે। રથયાત્રા નીકળશે, દરિયાપુર વિસ્તાર છે, સેન્સિટિવ માનવામાં આવતો હતો, પરંતુ હાલ કેવો માહોલ છે? હાલ એકદમ અત્યારે બધા ચોકલેટો ને બધું છે એટલે લોકો લેવા ચોકલેટ ને એ બધા માટે જ ઉપસ્થિત છે। બાકી હવે રાત જોવે છે બધા કે ભગવાનના દર્શન થઈ જાય ને એક ઝલક મળી જાય એમને। લોકો છે તે ઈચ્છી રહ્યા છે કે ભગવાનની એક ઝલક મળી જાય। લોકો આતુર છે ભગવાનના દર્શન કરવા માટે। શું કહેશો, ભગવાનના દર્શન કરવા માટે કેટલા આતુર? બહુ જ આતુર છે। સવારનો ઉત્સાહ છે। અમે 1 વાગે નાયેલા છીએ, વરસાદ છે, તડકો છે, કેટલી ગરમી છે, તો પણ ભગવાનના દર્શન માટે અમે ઉત્સાહ છીએ। તો બીજી તરફ એક સ્થિતિ અહીં એ પણ છે કે રાજ્ય પોલીસ વડા છે GS મલિક તે અહીં પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિ છે તેની ઉપર તેઓ નજર છે તે રાખી રહ્યા છે। સાથે જ અમી છાટણા છે તે અત્યારે અહીં થયા છે। સામાન્ય રીતે જ્યારે રથયાત્રા યોજાતી હોય છે ને તે રથયાત્રા દરમિયાન બફારો પુષ્કળ રહેતો હોય છે, પરંતુ જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે અમી છાટણા ચોક્કસ થાય છે ને થોડી વાર પહેલા અહીંથી જ્યારે ટેબલો પસાર થયા ત્યારે અમી છાટણા થયા હતા। સુરક્ષા વ્યવસ્થા જે છે તે અહીં કડક રાખવામાં આવી છે, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા જે છે તે અહીંથી પસાર થઈ શકે। જી
એટલે કે શાંતિપૂર્ણ માહોલમાં અહીંયાથી રથયાત્રા પસાર થઈ શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ વ્યવસ્થામાં જોડાયેલા છે.